નમસ્કાર મિત્રો, આજે હું માત્ર ભાષા વિશે કહેવાનો નથી, હું મારી આત્મા વિશે કહેવાનો છું. હું મારી માતૃભાષા, મારી ગરવી ગુજરાતી વિશે બોલવાનો છું. ગુજરાતી ભાષા એ માત્ર બોલવાની રીત નથી, એ તો દિલની ધડકન છે, સંસ્કારોની સુગંધ છે, ઇતિહાસનો ગૌરવ છે. દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. નવેમ્બર 1999માં યુનેસ્કોએ માતૃભાષા ઉજવવાનું નક્કી કર્યું, જે ફેબ્રુઆરી 2000થી દર વર્ષે મનાવવામાં આવે છે. જે પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું. દુનિયાની 7000થી પણ વધુ ભાષા, એમાંથી અડધી ભાષા ખલાસ થવાની તૈયારીમાં છે, એટલે માતૃભાષાની ઉજવણી થાય છે. જ્યારે નરસિંહ મહેતા લખે છે કે વૈષ્ણવ ભજન તો તેને રે કહીએ, ત્યારે માત્ર ભજન નથી, એ સમગ્ર માનવતા માટેનો સંદેશ છે. જ્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સત્ય અને અહિંસાની વાત કરે છે, ત્યારે શબ્દોમાં ગુજરાતી સંસ્કારની ઝાંખી દેખાય છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એકતા અપાવી, એનું મૂળ કારણ છે ગુજરાતી મજબૂતી હતી. મિત્રો, ઝવેરચંદ મેઘાણી જ્યારે ચરણે મૃદુ માતૃભાષા ગાય છે, ત્યારે ગુજરાતની ધરતી ગૌરવથી ધબકે છે. અને કવિ ઉમાશંકર જોશી લખે છે કે વિશ્વગુરુ બનવાનું છે, એ પંક્તિ માત્ર સપનું નથી, એ ગુજરાતની આત્મવિશ્વાસની જાહેરાત છે. મિત્રો, ગુજરાતી ભાષા એ વ્યવસાયમાં પણ અગ્રેસર છે, સંસ્કૃતિમાં પણ અગ્રેસર છે, અને વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ જ્યાં જ્યાં જાય છે, ત્યાં પોતાની મહેનત અને ભાષાથી ઓળખ બનાવે છે. હવે દુનિયામાં જ્યાં પણ જઈએ, અમેરિકા, આફ્રિકા, યુરોપ, પણ કેમ છો એવું સાંભળીએ એટલે દિલમાંથી અજાણી ખુશી થાય છે. એ શબ્દમાં માતાની મમતા છે, એ શબ્દમાં ધરતીનો સ્પર્શ છે. મિત્રો, આજે અંગ્રેજી શીખવું જરૂરી છે, ટેકનોલોજી આવડવી જરૂરી છે, પણ પોતાની માતૃભાષા ભૂલી જવી એ પોતાને ભૂલી જવા જેવું છે. જે વ્યક્તિ પોતાની ભાષા પર ગર્વ નથી કરતો, એ દુનિયામાં સાચો આત્મવિશ્વાસ મેળવી શકતો નથી. આજે સમય છે ગુજરાતી ભાષાને ફક્ત બોલવાની નહીં, પણ જીવવાની છે. ચાલો સંકલ્પ કરીએ કે અમે ગુજરાતી બોલીશું, અમે બાળકોને ગુજરાતી વાંચતા શીખવશું, અમે સોશિયલ મીડિયા પર ગુજરાતી લખીશું, અમે આપણા કવિઓને વાંચીશું. કારણ કે ભાષા જીવંત રહે છે જ્યારે આપણે તેને જીવંત રાખીએ છીએ. ચાલો ગર્વથી બોલીએ, મારી ગરવી ગુજરાતી મારી ઓળખ છે, મારું સ્વાભિમાન છે, મારી આત્મા છે. તમને સપનું જે ભાષામાં આવે એ તમારી સાચી ભાષા. માણસ દુનિયાની કોઈ પણ ભાષા શીખી શકે છે, પણ જે ભાષા દિલમાંથી નીકળે છે, જે ભાષામાં આપણે રડીએ છીએ, જે ભાષામાં આપણે હસીએ છીએ, જે ભાષામાં આપણને સપનાઓ જોઈએ છીએ, એ જ આપણી માતૃભાષા. મારા માટે ભાષા છે ગુજરાતી, મારી ગરવી ગુજરાતી. જ્યારે બાળક જન્મે છે, તે અંગ્રેજીમાં નથી રડતું, તે હૃદયની ભાષામાં રડે છે. અને જ્યારે માં એને શાંત કરે છે, એ શબ્દોમાં પ્રેમ હોય છે, સંસ્કાર હોય છે, ઓળખ હોય છે. મિત્રો, અમે અંગ્રેજી શીખીએ ખૂબ સારું, હિન્દી શીખીએ બહુ સરસ, 10 ભાષા શીખીએ ગૌરવની વાત છે, પણ જો આપણે પોતાની માતૃભાષા બોલવામાં શરમ અનુભવીએ છીએ, તો એ સૌથી મોટું દુર્ભાગ્ય છે. જે વૃક્ષ પોતાના મૂળથી તૂટે છે, એ લાંબો સમય ઊભું રહી નથી શકતું. એ જ રીતે જે વ્યક્તિ પોતાની માતૃભાષાથી દૂર જાય છે, એ પોતાની ઓળખને ગુમાવે છે. તમારી માતા જે ભાષા બોલે છે, એ જ તમારી માતૃભાષા. તારી ભલી થાય કહીને ગુસ્સામાં પણ ભલું ઈચ્છીએ, અમે ખારાને મીઠું કહીએ. ભલા માણસ કહીને અમે અણગમતો બતાવીએ, પણ કહીએ તો ભલો જ. ફરી મળીશું કહીને છૂટા પડતી વખતે પણ ફરી મળવાની આશા જગાવીએ. ખરો બાકી તું એમ કહીને અમે ખોટાને પણ ખરો સાબિત કરીએ. આવી મા સમાન મીઠી મારી ગુજરાતી ભાષા, મને ગર્વ